છે કેટલા આરોપી પકડાયા છે અને શું કારણ સામે આવ્યું? આમાં એવું છે કે વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં એક સત્યનારાયણ જગ્યાની છે, ત્યાં આવાસ કરીને બિલ્ડિંગ છે, એની અંદર પીજીમાં ઘણા બધા નોકરી કરતા વિદ્યાર્થીઓ રહે છે. 13 તારીખે સવારે 7:30 વાગે જે મરણ જનાર હિરેન છે, હિરેન મેન્સીભાઈ સોલંકીભાઈને એને અને જે આરોપીઓ છે મહાવીરસિંહ અને રવિ, એમની સાથે બોલાચાલી થઈ. અમે એવું છે કે જે આરોપી મહાવીરસિંહ છે વહેલા ઉઠવાની ટેવ હતી, એટલે વહેલા ઉઠીને આવ્યો તો આ લોકો એસીમાં બંધ કરીને દરવાજા સૂતા હતા. દરવાજો ખટખટવા છતાં પેલા નિંદરમાં હશે એના કારણે ખુલ્યો નહીં. પછી થોડી વાર પછી ફોન કરીને જગાડીને પછી દરવાજો ખુલ્યો, એટલે નથી ખોલતો એ બાબતે એ લોકોને મગજમારી થઈ. અને ત્યાં જે મહાવીર છે એની જે તિજોરી છે એ રૂમમાં મૂકેલી છે એમની, તો એમાં માલ સામાન લેવા જાય એ બાબતે પણ બોલાચાલી થતી હતી. અને ગઈકાલે વગર બોલાચાલી થઈ એમાં જે રણવીરસિંહ શેરી પાસે પેલામાં છરી હતી, એ છરી હતી એ મહાવીરસિંહ લઈ અને હિરેનને પેટના ભાગે મારતા અને સારો વધારો મરણ ગયો. આ કામે ગુનો વિજયપુર પોલીસ સ્ટેશનમાં BNS ક્રમ 103 મુજબ દાખલ કર્યો છે અને બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સર, બંને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આ લોકો અહીંયા રહેતા હતા? એમાં જે આરોપી છે એમાં જે મહાવીરસિંહ કરીને છે એ તો હમણાં હજી 8 દિવસથી આવેલો છે નોકરીની શોધમાં, અને જે રણવીરસિંહ કરીને છે એ અહીંયા રહે છે 8 મહિનાથી અને એ પ્રાઇવેટ જે એજન્ટનું કામ કરે છે. જે મરણ જનાર છે એ અહીંયા સ્ટોરમાં નોકરી, બધા જ નોકરીના અર્થે ત્યાં પીજીમાં રહેતા. એમાં છે મહાવીરસિંહ અને રણવીરસિંહ બંનેને મારામારી થઈ હતી મરણ જનાર સાથે. પણ એમાં જે રણવીર છે એના પેલામાં છરી હતી, એ છરી એને મહાવીરસિંહ આપી, મહાવીરસિંહ એને છરી મારેલી હતી. એટલે જે છરી મારી છે મહાવીરસિંહ પણ ગંદાપતિનો માર અને છરી આપવામાં રણવીરસિંહનો હાથ છે. સાહેબ, મહાવીરસિંહ અને રણવીરસિંહ કોણ છે? મિત્રો છે કે કોઈ સગા સંબંધી છે? કેવી રીતના એ લોકો એકબીજાના સંપર્કમાં છે? ના, એવું નથી. બધા નોકરી કરે છે, પીજીમાં રહે છે. લગભગ 40 માણસો પીજીમાં રહે છે, બધા નાની મોટી નોકરીઓ કરે છે અને એ રીતે બંને વર્તનમાં છે. બધાના વર્તન જુદા જુદા છે. જે મહાવીર છે એ મહાવીરસિંહ તો ચૂડા સુરેન્દ્રનગરનો છે, મરણ જનાર છે એ ચૂડા કરીને ગામ છે ત્યાંનું છે. સાહેબ, આ જે મૃતક છે કેટલા સમય પહેલા અહીંયા રહેવા માટે આવ્યો હતો? મૃતક છે લગભગ 1 વર્ષથી અહીંયા રહે છે અને નોકરી કરે છે એપલ સ્ટોરની અંદર.